આજે બહુચર માતાનો પ્રાગટ્ય પર્વ દિન નિમિત્તે જ્યાં જ્યાં માતાજીનું મંદિર હશે ત્યાં ત્યાં રસ અને રોટલીનો ભોગ ધરાવાશે, સાથે પ્રસાદ પણ મળશે। એક અનોખી કહાની આજ પ્રસાદ અંતર્ગત છે। બહુચર અંબે માજી શ્રીમંત મહારાજા ગાયકવાડ દિવસાન સંચાલિત કારેલીબાગ બહુચરાજી માતાનું મંદિર। આજે મક્ષર સુદ બીજ છે। આજે માતાજીએ રસ રોટલીની નાચ જમાડી હતી। આજે વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ જાતે રસ રોટલીની નાચ જમાડી। મંદિરનું શું કેટલું મહત્વ છે, કેટલી લોકોની અહીંયા આસ્થા જોડાય છે? આજે મક્ષર સુદ બીજના આજે લોકોને માતાજીના દર્શન કરવાને રસ રોટલી ધરાવવાનું મહત્ત્વ આજે છે, એટલે લોકો આજે રસ રોટલી લઈને આવે છે ને ધરાવે છે માતાજીને। કેટલા લોકો હજારોની સંખ્યામાં આવતા હોય છે, શું આસ્થા અને શું કહેતા? એ ભક્તોની માં મનોકામના પૂર્ણ કરે છે ને, એટલે માતાને એમને આસ્થા છે, માં એમની મનોકામના પૂર્ણ કરે છે ને ભક્તો આવતા હોય છે અહીંયા ગાડી। વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બહુચરાજી મંદિરની સ્થાપના કરેલી। બહુચરાજી મંદિર 350 વર્ષ પુરાણું છે અને એકદમ આધ્યાત્મિક મંદિર છે। અહીંયા લાખો ભાવિક ભક્તો રોજ આવે છે। આજ રોજ બહુચરાજી માતાજીએ પોતે વલ્લભજી ભટ્ટનું રૂપ લીધેલું અને એમણે આખી વૈષ્ણવની નાચ જમાડેલી। ત્યારથી આ મંદિરને સારી રીતે આધ્યાત્મિક રીતે ગણાય છે અને આજે રોટલી અને કેરીના રસની મહિમા છે। શિયાળા જેવી ઋતુમાં પણ માતાજીએ વલ્લભજી ભટ્ટનું રૂપ ધારણ કરીને કેરીનો રસ અને રોટલી જમાડેલી, જેથી ત્યારથી આજનો દિવસ ખૂબ જ શુભ ગણાય છે અને લાભદાયી નીવડે છે, જેથી અહીંયા લાખો ભાવિક ભક્તો બહુચરાજી મંદિરે પોતાની આસ્થા લઈને આવે છે અને માતાજી તમામની આસ્થા પૂરી કરે છે। આપણી કેટલી આસ્થા જોડે જ્યારે મંદિર આવો છો? અમે ચોક્કસપણે કંઈક ને કંઈક અમારી આસ્થા હોય છે। અમારી ચૂંટણી હોય કે અમારી બીજી કંઈ પણ પરીક્ષા કે કોઈ પણ કેસીસ બાબતે હોય તો માતાજીને આગળ રાખીને અમે એટલું જ કરીએ કે માતાજી અમને પરિપૂર્ણ કરજો અને આમાંથી અમને પાર પાડજો।